ઓમ નમો ભગવતે વાસુદેવાય। પ્રિય દર્શકો, આપ સૌનું ફરી એકવાર અમારી આ ચેનલ સંપૂર્ણ જ્ઞાન ગુજરાતીમાં સ્વાગત છે। મિત્રો, ઓખાહરણ જે ચૈત્ર મહિનામાં સાંભળવાનું વિશેષ મહત્વ છે અને આ ઓખાહરણના કુલ 93 કડવા છે જે 3 દિવસ સાંભળવાનો મહિમા છે અને આપણે 3 દિવસથી સાંભળીએ છીએ। આ 93 કડવાને આપણે 3 ભાગોમાં વહેંચ્યા છે, એટલે કે પહેલા ભાગમાં આપણે સાંભળ્યા હતા કડવું 1 થી લઈને 31 સુધી, બીજા ભાગમાં સાંભળ્યા હતા કડવું 32 થી લઈને 64 સુધી અને ત્રીજા ભાગમાં એટલે કે આ વિડીયોમાં આપણે 64 થી લઈને 93 કડવા સુધી સાંભળશું। તો મિત્રો, તમે આગળના ભાગ ન સાંભળ્યા હોય, કડવું 1 થી લઈને 31 અને 32 થી લઈને 64 સુધી ન સાંભળ્યું હોય તો તેનો વિડીયો અમારી ચેનલ પર અપલોડ છે, તો પહેલાં તમે એ સાંભળો પછી જ આ વિડીયો સાંભળજો। આ વિડીયો શરૂ કરતાં પહેલાં મિત્રો, આ વિડીયોને એક લાઈક કરી લેજો, જેથી ભગવાન ભોળાનાથ, ભગવાન શ્રી કૃષ્ણ અને માતા પાર્વતીના આશીર્વાદ હંમેશા તમારા ઉપર અને તમારા ઘર પરિવાર ઉપર બન્યા રહે અને તમારા ઘર પરિવાર ઉપર કોઈ પણ તાવ, તરિયું કે રોગ આવે નહીં, એવી અમે પ્રાર્થના કરીએ છીએ। તો ચાલો હવે શરૂ કરીએ કડવું 64થી। તો બોલો શ્રી શિવશંકર ભગવાન કી જય, માતા પાર્વતીની જય, ભગવાન શ્રી કૃષ્ણની જય, ઓખાબાઈની જય। કડવું 64મું। ચિત્રલેખા કહે બાઈ શાને રડે છે, તારા કંથની નહીં થાય હાણ, જઈને હું સમજાવું છું રે જે નહીં લે તેના પ્રાણ। ચિત્રલેખા આવી ઊભી રહી જ્યાં પોતાનો તાત, સાંભળો પિતા વિનંતી કહીશો સમજાવી અહીં વાત, એ છે મોટાનો કુંવર તે તમે જોઈને છેદશો શીશ, માથા ઉપર શત્રુ થશે હળદર ને જગદીશ, એને વડવે વળી પતાળે ચાંપ્યો એવા છે એના જે કામ, વગર વિચારે મારશો તો ખોશો ઘરને ગામ, પ્રધાને જઈને કહ્યું બાણાસુર ભૂપાળ, રાજા રખે એને મારતા એ છે મોટાનો બાળ, પરણી કન્યા કોઈ પરણે નહીં માથે રહેશે આળ, લોકમાં કહેવાશે જમાઈ માર્યો એવી દેશે ગાળ, માટે ગાલો કારાગૃહમાં હાથે ન કહીજીએ ઘાત, એકલે 10 લાખ માર્યા તે મોટી કીધી વાત, પછી વજકૂટડીમાં બેસાડ્યો એ તન, સર્પે એને વિંટોરિયો રે કર્યો ફરતે અગન, તે પૂંઠે જળની ખાઈઓ ખોદી મેલ્યા બહુ રખવાળ, સર્પ કેરા ઝેરથી પ્રજળવા લાગ્યો બાળ, અનિરુદ્ધને બંધન કરીને વીંટ્યા બહુ સર્પ, કામકુંવરને બાંધ્યો પછી ગરજ્યો નૃપ, નૃપ ગજ્યો મેઘની પેરે ઉતરાવી ઓખાય, અનિરુદ્ધને બંધન કરી બાણાસુર મંદિરમાં જાય રે। કડવું 65મું। બાણે બંનેને બાંધ્યા નૌતમ નરને નાર, અનિરુદ્ધ રાખ્યો મુખ આગળે ગુપ્ત રાખી કુમારી, બાણે બંનેને બાંધ્યા નૌતમ નરને નાર, ચોટામાં ચોર જણાવ્યો ઢાંક્યો વ્યભિચાર, ઓખા છાની મંદિરે મોકલી રાખ્યો કુળનો તે ભાર, લક્ષણવંતો હિડે લહેકતો બહેકતો બહુ આવાસ, દૈત્યનું દળ તે પૂંઠે ભમે ઘરે હિંડે તે દાસ, એક પેચ છૂટ્યો પાઘડી તણો તે આવ્યો પાગ પ્રમાણ, ચોરે તે મોરજ માર્યા તેના કરે લોક વખાણ, ઓખા ફરીને વરજો પરણશે તો ભૂલશે ભવભર થાર, તે સ્વામીથી શું સુખ પામશે લીધું એણે અમૃતસાર, કો કહે એમાં દેવત દિશે ખરું રૂપવંતો રસાળ, કટાક્ષમાં કામની મોહી પડી એવી માયા મોહજાળ, તેની ભૂલવણી ભ્રકુટી તણી ભૂલી પડે તે નાર, કુંવારી કન્યાને કામણ કરે સંતાડે સર્વકુમાર, સખી પ્રત્યે સખી ઓચરી દેખી અંગ ઉન્માદ, બાંધે જુએ છે આપણા ભણી એને છે એવી ટેવ, 4 માસ આશા પહોંચી ઘણો લાગ્યો સ્નેહ વિવાદ, માળીએ સુખ પામ્યો ઘણું પછી લાગ્યો લોક અપવાદ, લાગ્યો લોક અપવાદ પણ પામ્યો દેવ કન્યા રે, પછી બાણાસુરે અનિરુદ્ધને રાખ્યો ઓખાના ઘરમાં રે। કડવું 66મું। શુકદેવ કહે છે પરીક્ષિતને તમે સાંભળો કહું એક વાતજી, કૃષ્ણ કુંવરને બાંધી રાખ્યો ઓખાય નાગરમાયજી, નાના વિધના બંધન કીધા કાઢી ન શકે શ્વાસજી, એક એકના મુખ દેખી દામણા દેખી થાય ઉદાસજી, બાણમતી બાણાસુરની રાણી જળ ભરે ચક્ષુજી, પુત્રી જમાઈ ભૂખ્યા જાણી છાનું મોકલે ભક્ષજી, કષ્ટ દેખી નાથનું ઓખા નયણે ભરે છે નીરજી,
અનિરુદ્ધ આપ બળે કરીને ઓખાને દે છે ધીરજજી, આદરું તો અસુર દળને ત્રેવડું તૃણ માત્રજી, શોભા રાખવા સ્વસુરની તો હુંએ બંધાયો છું ગાત્રજી, મરડીને ઉઠું તો છિદ્ર છૂટું દળું દાનવ જૂથજી, શું કરવું જો સ્વસુર પક્ષમાં રાખવું છે સુખજી, આકાશ અવની એક થાશે એવો નિપજશે દંતજી, અગ્નિ કેરી જ્વાળા ધ્રુમથી અસુરો થાશે અંધજી, સહાય થાશે સામળ્યો સબળો સગળા છૂટશે બંધજી, કૃષ્ણ આવી બાણાસુરના છેદશે સગળા સ્કંદજી, મારા સમજો સુંદરી તમે ઝાંખો કરો મુખચંદ્રજી, બંધનથી દુખે છે ઘણું તારી આંખના અશ્રુ બુંદજી, એમ આસના વાસના કરીને રાખ્યું ઓખાનું મનજી, ત્યાર પછી ત્યાં શું થયું તે સાંભળો રાજનજી, પછી ભગવાનનું સ્મરણ કરીને બાળક લાગ્યો પાયજી, ભગવતી ભવતારણી આવી કરજે સહાયજી, મા તું બ્રહ્માણી તું ઇન્દ્રાણી તું કૃષ્ણા, સ્થાવર જંગમ સચરાચર મૃગ ઉપર જેમ તૃષ્ણા, દૈત્યને પાતાળ ચાંપ્યો રક્ત બીજ રણે રોળ્યા, શુંભ નિશુભ મહિષાસુર માર્યો ચંડ મૂંડ ઢંઢોળ્યા, ધૂમ્રલોચનને હાથે હણ્યો મધુ કૈટભને માર્યા, અનેક રૂપ ધર્યા તે અંબા સુરીનર પાર ઉતર્યા, ઓ હિંગળા ઝીંગોળી માતા કોયલાપુર તે કાળી, આદ ઈશ્વરી તું છે અંબા શંખલપુર બહુચર બાળી, નગરકોટની તું સિંધવાઈ બગલા મુખી લાગુ પાય, રાણી રૂડી ઊંટવાળી માતા બિરજતી દક્ષિણમાય, અન્નપૂર્ણા ભૈરવી ત્રિપુરા રેણુકા છત્રસંગી, રાજેશ્વરી ચાંબુણા માતા દુઃખહરણી માતંગી, એવી રીતે સ્મરણ કીધું તત્ક્ષણ ભવાની આવી, અનિરુદ્ધને માએ કહ્યું તે બાળક કેમ બને બોલાવી, અનિરુદ્ધ કહે સાંભળો માતા મારું દુઃખ કહ્યું નવ જાય, સર્પ કેરા ઝેરથી મારી ઘણી બળે છે કાંઈ, ભવાનીએ પ્રસન્ન થઈને ઝેર કર્યું સર્વે નાશ, પછી અંતર ધ્યાન થયા માત બાળકની પહોંચી આસ, એવામાં નારદ આવ્યા બ્રહ્માના કુમાર, જુએ તો કારાગૃહમાં અનિરુદ્ધ વરસાવે જળધાર, નારદ કહે અનિરુદ્ધને મારું સંકટ કાપો, રૂડી વહુ તમે પરણ્યા માટે મુજને દક્ષિણા આપો, તમને દક્ષિણાની પડીને જાય છે મારા પ્રાણ, શરીર ધ્રુજે અતિ ગણું ને બોલી ન શકે વાણ, શીદ બિહે પરાક્રમી તું બોલ્ય મુજ સંગાત, બાણાસુરની વર્યો પુત્રી તે થયો પૃથ્વીમાં પ્રખ્યાત, દીપાવ્યો વંશ વાસુદેવનો બંધાએ લાંછન શુય, કાલે માધવને મોકલું દ્વારકામાં જાવું છું હોય, ઉડળમાં તે આભ ગાલ્યું અંતરમાં છે ન ફૂલે, ઘોડે ચડે તે ચડે પૃથ્વી પર ભણે તે નર ભૂલે, અંતર શેન ફૂલ્યો જોદ્ધા મુકાવશે ભગવાન રે, અનિરુદ્ધની આજ્ઞા લઈ થયા ઋષિ અંતર ધ્યાન રે. કડવું 67. દયા ન આવે પેલા દૈત્યપતિને મહાબળિયો દુર્મત્યજી, બાકરી બાંધી દ્વિજવર સાથે વેર બંધાયું સત્યજી, પાતળિયા પંકજ મુખ પિયુજીને નાગપાશના બંધજી, બાંધી લીધો બળ કરીને કોમળ રૂપે કંથજી, ધાજો રે ધરણીધર શ્રીવર આપદા પામે નાથજી, પુત્ર તમારા ઉપર પ્રહાજ કરે છે દૈત્યનો નાથજી, ભારે દળ કૌભાંડે મેલ્યું વકાર્યો બળ્યો વીરજી, તોય એ રણથી નવ ઓસર્યો સાગરનું જેમ નીરજી, ભેદ કરીને બાંધી લીધો નાગપાશના બંધજી, શ્વાસના માએ બહુ અકળાએ સળગે આખું અંગજી, તાપ સમાયને સ્વામીને કરું દેહનો પાતજી, વાર લાગે લક્ષ્મીવર તમને તો થાશે મહા ઉત્પાતજી, કોમળ મુખ શ્રમથી સુકાયું કન્યા કરે આક્રંદજી, અનિરુદ્ધ સમરે શામળિયાને કમળાવર ગોવિંદજી, ત્રાડે ત્રાહી રે ત્રિકમજી સુતની કરજો સહાયજી, વિપદ વેળા વારે ચડીને કરો ભક્તની રક્ષાયજી, ગજગ્રાહથી મુક્ત પમાડ્યો કીધી હરિચંદ્રની રક્ષાયજી, દાનવ કુળ નિકંદન ગીધા કીધી પ્રહલાદની સહાયજી, આજ આંખેથી આસુડા ચાલે જાશે મારા પ્રાણજી, સુખ શરીરે શાતા નહીં અંગે લાગ્યો દવ નિવારણજી, મનસા વાચાએ વર કર્યો અવતરે તે મિથ્યા જણજી, રૂપે અને ગુણવંતો સ્વામી સત્ય કહું છું વાણજી, તાત કઠોર દયા નહીં રુદિયે કોમળ મારા કંથજી, પ્રહાર કરીને બાંધી લીધો શ્રી હરિ વેગળે પંથજી,
કોણ સહોદર આવે અવસર શોધ કરવાને જાયજી, તાત ભ્રાતને જાણ નહીં ને કોણ ઉડીને ધાયજી, પિતા પિયુજીને વેરી રે દેખે દુઃખ દે છે બહુ પેરજી, નાગતણા ફૂંફાડા હળાહર ફેરવી નાખે લહેરજી, હળાહર અંગે અગ્નિ ઉઠ્યો કંઠે પડ્યો શોષજી, પૂર્વતણા કર્મ આવી નડિયા કોને દીજે દોષજી, પતિ પીડાએ કાચા પાડું વિખ ખાવું આવારજી, સ્નેહ ન જાણે રે કોઈ મનસો સહુ પીડે ભરથારજી, તાત તણે મન કાંઈ નહીં મને સબળો લાગે સ્નેહજી, છોરું પોતાના જાણી કીજે દયા ન દીજે છેદજી, બાણાસુર મહાપુરુષ જ્ઞાતા જેથી ચૂક ન થાયજી, બાળક ઉપર હાથ શો કરવો જદાપી હોય અન્યાયજી, વાલો થઈને વેરજ વાળે શું નથી આવતી લાજજી, નીચ પદાર્થ નથી કુળ નીચું કૃષ્ણ કુંવર મહારાજજી, નીચું નાક ન હોય એથી નિરર્થક શો સંગ્રામજી, મોટા સાથે વિરોધ ન કરીએ નહીં નિર્બળ હળદર શ્યામજી, સકળ પૃથ્વી ચાકે ચડાવી અસુરનો ફેડ્યો ઠામજી, વેર વધારી વિઠ્ઠલ સાથે ક્યાં કરશો સંગ્રામજી, યુદ્ધ સમય આકાશે રહીને જુએ છે નારદ દેવજી, ભયમાં આણીશ અમે જાશું દ્વારકા યુદ્ધ કરીશું તત્ખેવજી, નિર્ભર કરી વિણાધર ગયા પરવારિયા આકાશજી, પહોંચી દ્વારિકા ઉતરી હેઠા ભેટ્યા શ્રી અવિનાશજી, ભેટ્યા શ્રી અવિનાશને કુશળ વાર્તા પૂછી, વળી કહે નારદ અનિરુદ્ધ રાખ્યો કારાગૃહમાં દૈત્ય મળી રે. કડવું 68મું. શુકદેવ કહે પરીક્ષિતને બાંધ્યા તે જાદવ જોધજી, હવે દ્વારિકાની કહું કથા જાદવ કરે શોધા શોધજી, હિંડોળા સહિત કુંવર હરિયો છોડી ગયું કોઈ દોરીજી, હાહાકાર થયો પૂર મધ્યે અનિરુદ્ધની થઈ ચોરીજી, અતિ અતિ આક્રંદ કરે છે મળ્યું વનિતાનું વૃંદજી, રૂકમણી રોહિણી દેવકી સર્વે કરે આક્રંદજી, જાદવ કહે છે માધવને શું બેઠા છો સ્વામીજી, વિચાર કરી વિલંબન કીજે કુળને લાગે ખામીજી, વસુદેવ કહે શામળાને શું બેઠા છો વિચારો કયા જળમાં ડૂબ્યો કયા ગયો કુંવર અનુપજી, ઉગ્રેસન કહે અચરજ મોટું કોણે હર્યો હિંડોળોજી, દેવદૈત્ય રાક્ષસનું કારણ તે ખપ કરીને ખોળોજી, જાદવજીને જદુનાથ કહે છે ભાઈ શાને કરો છો શ્રમજી, ગોત્ર દેવીનું ગમતું થાશે કુંવર હરાયાનું કર્મજી, 11 વર્ષ ગોકુળ સેવ્યું મામાજીને ત્રાસેજી, પ્રદ્યુમનને શંખ હરી ગયો આવ્યો 16મે વર્ષેજી, તેમ અનિરુદ્ધ આવશે સાચવશે કુળદેવીજી, કૃષ્ણ કુટુંબને રોતું રાખ્યું આશા દીધી એવીજી, 5 માસ વહી ગયા ને જાદવ છે મહાદુખીજી, શોણિતપુરથી કૃષ્ણ સભામાં આવ્યા નારદ ઋષિજી, હરિ સાથે જાદવ થયા ઊભા માન મુનિને દીધુંજી, આનંદે આસન આપ્યું ને ભાવે પૂજન કીધુંજી, નારદની પૂજા કરીને હરિએ કર્યા પ્રણામજી, કહો મુનિવરજી ક્યાંથી પધાર્યા અમ સરખું કોઈ કામજી, કરજોડી નારદ કહે છે સાંભળો જગજીવનજી, પુત્ર તમારા સર્વનું મારે કરવું છે દર્શનજી, મારા જોતા પુત્ર સર્વને સાથે તેડાવોજી, 1,61,000 એ સૌ આગળ આવોજી, સર્વે પુત્રના સામું જોઈને પૂછે છે નારદ મુનિજી, આટલામાં નથી દિસતો પ્રદ્યુમનનો તનજી, ભગવાન કહે છે નારદજીને કઈ તમે જાણો છો ભાળજી, ઘરમાંથી જતો રહ્યો છે પ્રદ્યુમનનો બાળજી, નારદ કહે છે હું શું જાણું તમો રહો સાગર બેટજી, જેને જાજા દીકરા તેને દેવની વેઠજી, ત્યારે ભગવાન કહે છે નારદજીને પુત્ર વિના કેમ રહેવાશેજી, ત્યારે નારદ કહે છે પ્રશ્નમાં આવશે એવું કહેવાશેજી, પછી આસનવાળી દીધી તાલી નાક જાલ્યું મુખ્યજી, વેઢા ગણીને નારદ કહે છે સાંભળો જુગજીવનજી, તમારા પુત્રનું એક નારીએ કર્યું છે હરણજી, ત્યારે હરિ કહે દ્વારિકામાં આવે તે તો પામે મરણજી, નારદ કહે છે સુણો સંભળાવું એક વાતજી, મારી એવી પ્રતિજ્ઞા છે જૂઠું ન બોલું જાતજી, શોણિતપુર એક નગર છે તેમાં બાણાસુરનું રાજજી, પ્રસંગે હું ત્યાં ગયો તો મારે કઈ એક કાજજી, રાજા બાણની પુત્રી ઓખા તેને હતું સ્વપ્નજી, અનિરુદ્ધ સહેજે વરી ગયો તેનું વિહળ થયું મનજી,
ચિત્રલેખા અતુર નારી વિધાત્રીનો અવતારજી, તે આવી દ્વારિકામાં પછી મન કર્યો વિચારજી, કઠણ કામ કરવું છે મારે એકલડાનું નહીં કામજી, મારું તેણે દાન ધર્યું હું આવ્યો તેને ઠામજી, મેં તો તામસી વિદ્યા ભણાવી ઊંઘ્યું બધું ગામજી, અનિરુદ્ધને લઈ તે ગઈને ઓખાનું થયું કામજી, કઈ પહેરે તે લઈ જાય એમ બોલ્યા શ્રી જગદીશજી, ચક્ર મારું ઊંઘે નહીં ને છેદી નાખે શીશજી, ચક્રનો વાંક નથી ને એ નિસર્યું હતું ફરવાજી, અમસરખા સાધુ મળ્યા તેણે બેસાડ્યું વાતો કરવાજી, ભગવાન કહે છે શાબાશ નારદિયા એવા તારા કામજી, માથા ઉપર ઊભો રહીને ભલું કરાવ્યું કામજી, નારદ કહે છે કૃષ્ણજીને મેં નથી કર્યું અન્યાયજી, જોયા પછી તમે જાણશો ઘણી ફૂટડી છે કન્યાયજી, ભલી રે કન્યાય ભલી રે વહુ તમે ભલો કર્યો વિચારજી, હમણાં મારા પુત્રને ત્યાં શાસે સમાચારજી, મહારાજ જેણે ભોગવી છે બાણાસુરની બાળજી, 10 લાખ દૈત્યનો એકી વારે પુત્રે આન્યો કાળજી, શિવનો વર સાચો કરીને ગયો અસુરને હાથજી, હમણાં તમારા પુત્રને ઘણી દુઃખની છે વાતજી, ઊંધે મસ્તક બાંધ્યો છે ને તળે લગાડ્યો અગનજી, લીલા વાંસનાનો માર પડે છે ભાગ્ય હશે તો જીવશે તનજી, વાત સાંભળી વધામણીના વગડાવ્યા નિશાનજી, શામળા તત્પર થાવો હવે જીતવો છે બાણજી, તે માટે તમને કહું વિઠ્ઠલજી વહેલા તમે ધાવોજી, જો પુત્રનો ખપ કરો તો શોણિતપુરમાં જાવોજી, કડવું 69. કમળા તો કલ્પાત કરે છે હેંડે તે ઉઠી જ્વાળાજો, મારો કુંવર કારાગૃહમાં બાંધ્યો રે મારાને પાઘડી બાંધતા ન આવડે રે, મારો અનિરુદ્ધ નાનેરું બાળજો મારો કુંવર કારાગૃહમાં બાંધ્યો રે, રૂક્ષમણીએ કૃષ્ણ તેડાવ્યા રે તમો સાંભળો દીનનાથજો, મારો બાળક અસુર ઘેર બાંધ્યો રે તે તો કહી નારદજીએ વાતજો, અનિરુદ્ધ બોલી નથી જાણતો રે તે તો શું જાણે શુદ્ધ કેરી વાતજો, હિંડતા ચાલતા અથડાઈ પડે રે અનિરુદ્ધ નાનેરું બાળજો, મારાને નિશાળે ભણવા નથી મોકલ્યો રે નથી સહ્યો અધ્યારૂનો મારજો, પ્રભુએ અમને પુરુષ ન સર્જાવ્યા રે તો સૌ પહેલાં વઢવા જાતજો, ત્યારે શ્રી કૃષ્ણે ગરુડ તેડાવ્યો રે તે તો આવ્યા તત્કાળજો, ભગવાન કહે છે ગરુડને રે તમે કેટલો સહેશો ભારજો, તમો 56 કોટી જાદવ જેટલા રે તે તો સર્વે થાશો અસવારજો, તમે સાંભળો કૃષ્ણ કોડામણા રે મારી અંગતણા રખેવાળજો, મુજ ઉપર ચડે બધી દ્વારિકા રે તોય મુજને ન આવે આંચજો, 86 જોજનની મારી પંખના રે 3 જોજનની મારી ચાંચજો, પછી ગરુડે ચડીને ગોવિંદ પરવાર્યા ત્યારે ગરગડિયા નિશાનજો, પંખના વાગી જ્યારે ગરુડની રે ત્યારે નાસી ગયા સર્વ સર્પજો, મારા કુંવરને છોડાવવાને આવી પહોંચ્યા સારંગ પાણજો, શ્રી કૃષ્ણવાડીમાં ઉતર્યા તેના કોણ કરે રે વખાણજો, કૃષ્ણવાડીમાં ઉતર્યા માંગ્યું રાયનું વન રે, ગરુડને આજ્ઞા આપી મુકાવી લાવો તન રે, કડવું 70. ગરુડ ત્યાંથી પરવર્યો એક નદી આવી અશેષ, તેમાં તેણે ચાંચ બોળી પાણી પીધું વિશેષ, ત્યાંથી આગેરો પરવર્યો જ્યાં ધગધગતા અંગાર, પાણી પેલું પીધું હતું તે ઠાલવ્યું તે ઠાર, ત્યાંથી આગેરો પરવર્યો જ્યાં ભૂત ને પ્રેત, પાંખે મારી પાડિયા કીધા સર્વે અચેત, ત્યાંથી આગેરો ચાલીને કુંવરને કોટે નાગ, નાનાને આગળ્યા મોટા ના કર્યા 2 ભાગ, ભલું થાજો ભગવાન તમારું પૂરણ પામ્યો આહાર, કુંવરને મુકાવી લાવ્યો જ્યાં છે જુગત આધાર, ઓધવને અક્રૂર 2 હસ્યા ભલા કૃષ્ણના તન, તમે આવ્યો પરણવાને ન અમને લાવ્યા સંગ, કડવું 71. આણી વાતે કુંવર મારા શરમાણા નવ થઈએ, મારી વાતો તુજને કહું રાખ તારે હૈયે, કુબજા પેલી રાંટી ટૂંટી કંસરાયની દાસ, મારા મનમાં તે ગમી બેસાડી રાખી આવાસ, નરકાસુરને મારીને 16,000 લાવ્યો તરુણી, તારા સમજો એમાં મુજને એકે નથી પરણી, તારી માને જઈને લાવ્યો બાંધવને બંધાવી, જાંબુવતી રીંછડી તેને માનીતી કઈ બોલાવી, તું તો મારો દીકરો ધન્ય તારી માનું પેટ, બીજા સર્વે દીકરા તે દૈવ કરી વેઠ, આપણા કુળમાં ચાલ્યું આવ્યું શરમાણા નહીં થઈએ,
રૂડી નારી દેખીએ તો હરણ કરી જઈએ. ઉદ્ધવને અક્રૂર બે હસિયા, ખડખડાટ કાંઢ્યા દાંત. રૂડી શિખામણ છોકરાને ગોછો જાદવનાથ. આવી શિખામણ અમારા છોકરાને જો દેશો તમે શ્યામ, તો પડશે મૂકવું જરૂર દ્વારકા ગામ રે. કડવું 72. શ્રી કૃષ્ણે જાદવ મોકલ્યો શોણિતપુરમાં જાય. જઈને કહીજો બાણાસુરને પરણાવો કન્યાય. હોશ હોય તો જુદ્ધે આવો, તેમાં નથી અમારી નાય. જાદવ ત્યાંથી સંચર્યો આવ્યો અસુર સભાની માય. સાંભળને રાજા વિનંતી આવ્યા છે વૈકુંઠનાથ. દીકરી પરણાવી ચરણે લાગો, નહીં તો યુદ્ધ કરો અમસાથ. બાણાસુરને મહાદુઃખ લાગ્યું, નેત્રે વરસી અગન. નીચ જાદવને જોઈએ મારી કુળવંતી એ તન. એ બરવાડો એ પિંડોળો ગોકુળમાં ચારી ગાય. માર્યા વિના મૂકવું નહીં, થનાર હોય તે થાય. સેના લઈને રાજા ચાલ્યો જોધાનો નહીં પાર. હસ્તી ઘોડાને સુખ પાલો, બાંધ્યો બહુ હથિયાર. ખડખાંડાને તંબુર જોડ, ઘોડા હાથને નાળ. ત્રિશૂળ સાંગને મુદગર ફરશી, તોમરને બિંડી માળ. લાલ લોહમય જળકે ઝેરી, હાથ તરી તલવાર. જોધા જોર કરતા આવ્યા ને કરતા મારો માર. કોઈ જોજન બે જોજન ઊંચા, કોને સમખાવા નહીં શીશ. વિકરાળ દંત દેખાડીને વળી પાડે ચીસ. બુમરાણ કરતા આવી પડ્યા જાદવની સૈન્યમાં. ગિરધારીને ઘેરી લીધા, પડે બાણાસુરના થાય. પરિદ ત્રિશૂલને પડે કુવાડા, મુદગરને વળી ફરશી. સંગ્રામ સૌ સૈન્ય કરે, આયુધ ધારાહી વરસી. જોધા દેખી જાદવ હલકાર્યા, કર ધનુષ બાણને તીર. તૂટે કુંભ સ્થળ, તૂટે દંતશૂળ, ચાલે નિર્રુધિર. બહુ ભડ ત્યાં પડવા લાગ્યા, ભોંગળને બડાકે. વાંકડી તલવારો મારે, ખડગને જટાકે. તૂટે પાખરને બખ્તર, કીધો કચ્છ ધાણ. સર્વ જોદ્ધાઓને મારી કરીને પાછા વળ્યા ભગવાન. પૂરણ પુરુષોત્તમ પાછા વળ્યા, કરી અસુરનો નાશ રે. સૈન્યમાં આવી કરીને શંખનો કર્યો નાદરે. કડવું 73. શંખ શબ્દ તે વિકરાળ, રીપુ દૈત્યને વિદારનાર. કૃષ્ણ આવ્યા તે જાણ જ થયું, બાણ પરાક્રમ તે ક્યાં ગયું. અનિરુદ્ધ કહે સુણ સુંદરી, શંખ જણાયો આવ્યા હરી. છૂટ્યા બંધ થે આજ થકી, ઓગાજે હળધર સાત્યજી. બોલે પ્રદ્યુમન મોટેશ્વરે, બાણ હાથ છે દાય ખરે. ગોવિંદની ગત્ય ન જાય કડી, જાદવ સેના આવી મળી. જાદવ સૈન્યાએ ચાંપ્યો દેશ, મંત્રી કહે ઉઠો નરેશ. અનુચર આવ્યો તે લાવ્યો વાત, કહે દ્વાર દિશે ઉત્પાત. મંત્રીને કરી નેત્રની સંજ્ઞા, જય સેનાને આપો આજ્ઞા. દંદુભી નાના વિધ ગડગડે, આયુધ ધારીને યુદ્ધ ચડે. ત્યાં નૃપ થયા તૈયાર, સૈન્ય આગળ થઈ તે વાર. ધરી ત્રિશૂળને બખ્તર પાળ, ડચકારે ઘોડા દેફાળ. મરોડે મણી ફૂમતા લટકે, પોતાના પડછાયા દેખી ભડકે. વાંદરા વાદે નાચતા, ઊંટ ઘોડાને પાણી પંથા. કાળું કાબરોને કલકી, કુમદ લીલાને પચરંગી. હાંસાળો હણહણિયો જે, કાળા પછી કાબરો તે. પીળા પાખર પોપટ શ્વેત, વાયુ વેગ વાંકડિયા કેશ. રથપાળ અસવાર અનંત, દીર્ઘ દિશે અને મુખ કરડે દંત. પૂરની પોળે સેના નવમાય, હણો જાદવ કહેતા જાય. ટોળા ઉપર ટોળા આવે, પગને પ્રહારે ધરતી ધ્રુજાવે. રીસે અંતરમાં ચડ ચડે, રણે રાય બાણાસુર ચડે. જટકાર કરે બાણાસુરમાય, પૃથ્વી થઈ ત્યારે ઉથલ. ગર્જના કીધી મોખતી ભૂપાળ, ખળભળ્યા ત્યારે સાત પાતાળ. બ્રહ્મલોક સુધી પહોંચ્યો નાદ, બાણે કૃષ્ણને દીધો સાદ. ગરુડ આસન આવ્યો ખેપ કરી, નહીં જાય કુશળ ફરી. ઉન્મત્ત જાદવ ઉછાંસળા, સકળ સંસારે બહુ આકળા. કુંવારી કન્યા કપટે વર્યા, અનિરુદ્ધે અન્યાય કર્યો. કુંડું કરમ કીધું કુંવરે, વળી તું વઢવા આવ્યો ઉપર રે. ત્યારે હસીને બોલ્યા ભગવાન, અમો લઈ આવ્યા છીએ જાન. જો વિધાતાએ કીધો સંબંધ, વર કન્યાના છોડો બંધ. ત્યારે બાણાસુર બોલ્યો તત્કાળ, સંબંધ શાનો રે ગોવાળ. એવી આપીશ પહેરામણી, સૌને મોકલી જમપુરી ભણી. બાણાસુર જ્યારે બોલ્યો વ્યંગ, ત્યારે કૃષ્ણે લીધું સારંગ. કડા જૂડ બે કટક થયા, ઉગાડા આયુધ કરમાં ગયા. ખાંડા પરસીને તલવાર, કો કહાડે માથેથી બાર.
પરેગ તોમર ગદા ત્રિશૂળ ગજ્જો હાથ ધરી મૂષળ 56 કરોડ જાદવ ગડગડે દાનવ ઉપર તૂટી પડે દાનવ દળ બહુ પડાય બાણાસુર દેખી અકળાય. કડવું 74. અલ્યા જા પરો જા નંદના છોકરા વડવાને અય તું સીધાવ્યો નીચ ગોવાળિયા જાત કહેવાયો તું તો મારી સાથ નહીં જાય ફાવ્યો. અલ્યા ગોકુળ માહી તું ગાવલડી ચારતો પનિહારી કેરા તું ચીર હરતો હાથમાં લાકડી ખાંધી હતી કામળી મધુવન વિશે તું રે ફરતો. સાંગ શ્રી સૂર્ય તણી તેજ ત્રિશૂળ તણું મારા હાથમાં તે ચળકે મારે ક્રોધે કરી ડોલે છે દેવતા. ધરણી ધ્રુજે શેષ સળકે અલ્યા જા પરો જા નંદના છોકરા. કડવું 75. એવી વાણી સાંભળતા કોપ્યા દીનદયાળ બાણાસુરના હાથ છેદ્યા સ્વામી શ્રી ગોપાળ. કોપ કરી કર છત્ર મેલ્યું વળતું તેણી વાર 2 હાથ રહ્યા છે બાણાસુરના તેનો કહો વિસ્તાર. રુધિર વહે છે બાણાસુરને મન થયો નિરાશ મહાદેવજીએ હાથ આપ્યા માટે ગયો કૈલાસ. નારદ ચાલી આવ્યા જ્યાં બાણાસુરની માય તારા કુંવરના હાથ વઢ્યા કહો વલે શી થાય. કડવું 76. શુકદેવ કહે છે વાત વેવાણ આવ્યા રે જેની જોવા સરખી જાત વેવાણ આવ્યા રે માથે કેશ વાંસની જાળ વેવાણ આવ્યા રે જેનું નેત્ર સરોવર પાળ વેવાણ આવ્યા રે જેના સુપડા જેવા કાન વેવાણ આવ્યા રે જેનું મસ્તક ગીરી સમાન વેવાણ આવ્યા રે જેની આંખ આંધ્રા કૃપ વેવાણ આવ્યા રે જેનું મુખ દિશે છે કદરૂપ વેવાણ આવ્યા રે હળદાંડી જેવા દંત વેવાણ દીઠે જાય ન એનો અંત એના સ્તન ડુંગરશા હોજા વેવાણ આવ્યા રે કોને ગાલ્યા છે હાથીના હોજા વેવાણ આવ્યા રે કોટે ખજૂરાના તનમનિયા વેવાણ આવ્યા રે કાને ઊંટના ઓગનિયા વેવાણ આવ્યા રે પગે રીંચ કર્યા વિકરાળ વેવાણ આવ્યા રે કહેડે પાળાની ગુગ્ગર માર વેવાણ આવ્યા રે વાંકડા સરપ એના હાથે વેવાણ આવ્યા રે બળતી સગડી મૂકી માથે વેવાણ આવ્યા રે જેની પીઠ ડુંગરશા ડોજા વેવાણ આવ્યા રે એના મસ્તકમાં ફરે રોજા વેવાણ આવ્યા રે મુખ બોલે વચન વિકરાળ વેવાણ આવ્યા રે દેખી પડે ફાળ વેવાણ આવ્યા રે કોટડા આવી જ્યાં મોરાર વેવાણ આવ્યા રે કુંવરે સાસુ ખોળી સાર વેવાણ આવ્યા રે. કડવું 77. કોટા કહે છે કરગરી એના બાપને ચાંપ્યો પાતાળ જાણશે તો ઘણું થયું પ્રભુ છે તમારો બાળ કરુણા સાગર કૃપા નિધિ ક્ષમા કરો આવાંક દીન જાણી દયા કરો એ છે તમારો રાંક. ચક્ર ચતુર્ભુજે પાછું તેડ્યું કરુણા કરી જગન્નાથ 996 કર છેદી નાખ્યા રાખ્યા 4 હાથ રુધિર ભર્યો આંસુ ગાળતો આવ્યો શિવની પાસ એમ કહીને પાયે લાગ્યો સાંભળો પતિ કૈલાસ. એક મારી વિનંતી તમે સાંભળો જુગદીશ કહી કહેવા લાગ્યો બાણ નમાવીશીશ સાંભળી કોશે ભરાયા પોતે ઉમ્યા ઈશ વડવા માટે ચાલ્યા મનમાં ધરી રીસ મનમાં રીસ ઘણી ચડી તમે સાંભળો રાજકુમાર રે સદાશિવ યુદ્ધે ચડ્યા ધ્રુજે ધર અપાર રે. કડવું 78. એ ભરવાડો એ પિંડારો ગોકુળમાં ચારી ગાય મારા કાપ્યા હાથને તે છે દીને ક્યાં જાય બડબડતા ગણેશ ચાલ્યા ઉંદરે અસવાર મોર પર સ્વામી કાર્તિક ચાલ્યા શંકરના કુમાર શિવ પર વીરભદ્ર ચાલ્યા વૃષભ ઉપર શિવરાય સેના બહુ ભેળી કરી કહું તેનો મહિમાય ડાકણ શાકણ ભૂત પ્રેત પિશાચને વંતર દડુક ચાલે ભૂતડા રાખીને અંતર હરિજય કુતવર માને કહે છે મહાદેવને સમજાવો અસુરનું ઉપરાણું કરી શાને વડવા આવે શંકર મુખેથી બોલ્યા આવી લાગી મનમાં જાળ સન્મુખ આવી ઊભા રહી બાંડવા માંડી ગાળ હે કાળા અર્જુનના શાળા ભર્યા ઉચાળા જે મધ્ય રાતે મથુરાથી નાઠો ગયો વિસરી તે મારી માસી પૂતનાને દહીંના લીધા દાણ મોસાળનું છેદન કરીને થઈને બેઠો રાજન તું આ હિરડામાં ઉછેર્યો નથી નાત મારી અજાણી ત્યારે શંકર પ્રત્યે કોપ કરીને બોલ્યા સારંગ પાણી મળે મસાણે ફરતો હિંડે રાખ ચોળે અંગ આંક ભાંગ ધતુરો ચાવે નફટ દારા ઢંગ
ડાકણ શાકણ ભૂત પ્રેતને નીચ સંગે રહેતો, બળદ ઉપર ભાર મૂક્યો તારા ઘરમાં ન મળે ઘોડો, રાત દહાડો બાવો થઈને ફરતો તારા ઘરમાં રોતી નારી. ત્યારે કૃષ્ણ પ્રત્યે કોપ કરીને બોલ્યા છે ત્રિપુરારી, અલ્યા છોકરીઓમાં સાસ પીતો મરદ મટી થયો મહિયારી. જગતમાં એવું કહેવાયું છે કાનુડે કાંચળી પહેરી, પરનારી શું ક્રીડા કરતો કહેવાયો વ્યભિચારી. ત્યારે શંકર પ્રત્યે કોપ કરીને બોલ્યો દેવ મોરારી, ભગવાન કહે હું વ્યભિચારી મુને બધા વિશ્વે જોયો, તું એવો સાધુ હતો ત્યારે બિલડીને કેમ મોયો. વચન એવું સાંભળીને કોપિયા શિવરાય, કડાક લઈને ત્રિશૂળ માર્યું થનાર હોય તે થાય. ત્યારે શ્રી કૃષ્ણએ સુદર્શન મૂક્યું આવ્યા સામસામા ધાય, માહે માહે યુદ્ધ કરે છે બળ કહ્યું નવ જાય. ગણપતિને કુંવર પ્રદ્યુમન વળતા બંને કુમાર, વસુમાનને બટુક ભૈરવ કરતા મારામાર. વીરભદ્રને બળરામ સામા યુદ્ધ કરે માહે માય, શિવને સામળીઓ વડે ત્યાં જોવા સરખું થાય. કાળ ભૈરવ કપાળ ભૈરવ તક્ષણ ભૈરવ સાર, સહાર ભૈરવ ક્રોધ ભૈરવ દંભ ભૈરવનો સાથ. ઉગ્રસેનને વીરસેન બે બળિયા જોદ્ધા કહેવાય, આપ આપના ભીરું લઈને યુદ્ધ કરે રણમાય. ભૂત પ્રેત પિશાચવંતર ડાકણ વગેરે સૂચે, હવળા પગે જેને ચૂડેલ કહીએ રુધિર સૌનું ચૂસે. કૃષ્ણ કેરા મારના ભાલા વાગે ભચોભચ, તલવારોની ધારાઓને કોના નાક વાઢ્યા ટચ. અધમુઆ કીધા હાથ તણી લપડાકે, કોઈને માર્યા પાટું પાની ભોંગળને ભડાકે. જાદવ કેરા મારથી બહુ જોડીએ ગાલ્યા જાય, કોઈને રણમાં રોળિયા કોઈની થરથર ધ્રુજે કાય. પરિદ ત્રિશૂળ તંબુર ફરસી હસ્ત નાળ છૂટે સરસરાટ, ગડગડાટ ગોળા પડે થાય બહુ ખડખડાટ. અસ્થિ ચર્મને માંસની બે પાળ બંધાઈ ગઈ, સાગર શું સંગમ મળ્યો એમ રક્ત જ કેરી સરિતા વહી. પાંડુ રોગને હૈયે હોળી ભગંદર કેરી જાત, હરસનાળુને પાંઠું કહીએ કરુણું તુલ્યું સનેપાત. રોગ તણો માર બહુ દેખી જાદવ નાસી જાય, રોગના વરસાદથી કોઈથી ઊભું ન રહેવાય. રોગના વરસાદથી ચડી હરીની રેસ, તાવની ટોળી બાંધીને છેદવા માંડ્યા શીશ. તાવવાણી બોલ્યો રહેવાને આપો ઠામ, તમે અમને પેદા કરીને ક્યાં મારો ભગવાન. પાપી તમે મૃત્યુ લોકના માનવી ના લ્યો પ્રાણ, તાવ કહે કથા આ સાંભળે હરિહર કે રૂજ્ઞાન. મહારાજ અમે ત્યાં નહીં જઈએ સાંભળો અશરણાશરણ, ચૈત્ર માસમાં સાંભળે જે કોઈ ઓખાહરણ, તેના સ્વપ્નાંતરમાં જાશો તો છેદી નાખે શીશ. તાવની વાણી સાંભળીને બોલ્યા શ્રી જગદીશ, ઓખાહરણ સાંભળે મનભાવ કરીને જે, તેને પીડો તો મારી નાખું એમાં નહીં સંદેહ. તાવ કહે એકવાર સાંભળે તે વરસમાં ન જાવ, બે વાર સાંભળે તેને દીઠેથી નાસી જાવ. ત્રણ વાર જે સાંભળે અમારું તમારું જે જ્ઞાન, તેને જન્મમાંય ન પીડું તમે સાંભળો ભગવાન. ઓખાહરણ જે સાંભળે તેનું ન લઈએ નામ, કોલ લઈને સંચર્યા કૈલાસ કેરા ધામ. શુકદેવ કહે પરીક્ષિતને તમે સાંભળો હું કૌરાય, વળતા ભાથા ભીડિયા કૈલાસ કેરે રાય. શસ્ત્ર એવા કહાડિયા તેના કોઈ ન પામે પાર, ઈશને જગદીશ વળતા કોઈ ન પામે હાર. વજસ્ત્ર ત્યાં મેલ્યું પોતે શ્રી ત્રિપુરારી, ત્યારે મોહાસ્ત્ર મેલ્યું સામા રહી દેવ મોરારી. નાગાસ્ત્ર ત્યાં મેલ્યું સામા રહી ઉમિયાદીશ, ગુરુડાસ્ત્ર ત્યાં મેલ્યું પોતે શ્રી જગદીશ. પર્વતાસ્ત્ર ત્યાં મેલ્યું સામા રહી શિવરાય, વાવાસ્ત્ર ત્યાં મેલ્યું તેનું જોર કહ્યું નવ જાય. સુદર્શન ત્યાં કહાડ્યું ક્રોધ કરી જગદીશ, ત્યારે ત્રિશૂળને લઈ રહ્યા પોતે ઉમિયા ઈશ. એકે લીધો પોઠિયો ને એકે લીધો ગરુડ, ત્રિશૂળને સુદર્શન વળગ્યા તે આવ્યા કડાજૂડ. તેમાંથી અગ્નિ વર્ષે બ્રહ્માંડ પ્રલય થાય, શેષનાગ સરકવા લાગ્યો બાર ન ખમે ધરાય. બ્રહ્માણી કહે છે બ્રહ્માજીને તમે સાંભળો મારા નાથ, શિવને સાંભળ્યો વડે નારદે કીધો ઉત્પાત. રાડ જઈને ચૂકવો તેમાંથી થાય કલ્યાણ, હંસે ચડીને બ્રહ્માજી આવ્યા વિચારીને જ્ઞાન. કડવું 79. માં બેમાં કોને નિંદુ તે સાંભળો શિવરણ છોડજી, વિરુદ્ધને વેગળો મૂકીને પૂરો ભગતના કોળજી.
શંકર કહે છે કૃષ્ણને, તમે ક્યારે આવ્યા ભગવાનજી? હરિહર બે કોટે વળગ્યા દીધું જાજુ માનજી. શિવ કૃષ્ણે તાળી મારી લાવ્યાનો વિવેકજી. વડનારા તો કોઈ હશે પણ આપણે એકના એકજી. કૃષ્ણે ચક્રને પાછું લીધું, શિવે લીધું ત્રિશૂળજી. બ્રહ્માએ આવી સમાધાન કીધું, થયું પૃથ્વીમાં શુભજી. શિવે લઈને પાસે તેડ્યો શોણિતપુરનો નાથજી. અલ્યા તુજને ભુજ આપ્યા માટે વઢવા આવ્યો મુજ સાથજી. વળી હોશ હોય તો યુદ્ધ કરો શામળિયાની સાથજી. મદ મત્સર અહંકારથી તે ખોયા 1000 હાથજી. બાણાસુર કહે હવે વઢું તો છેદે મારું શીશજી. બાણાસુર શરણે ચાલ્યો સાંભળો ઉમ્યા ઈશજી. મેં ખોયા હાથ 1000ઓને હવે શિર છેદાવુંજી. તેના કરતાં જાન તેડાવું પછી કન્યા પરણાવું રે. કડવું 80મું. હરિ બ્રહ્મા ત્રણે મળ્યા દુઃખ ભાગ્યા રે. ત્યાં દાનવનું શું જોર મળ્યા મન માન્યા રે. બ્રહ્મા વિષ્ણુ શિવ ત્રણ એક છે દુઃખ ભાગ્યા રે. તેમાં જ તે શિવ વઢવાડ. શિવે બાણ કૃષ્ણને નમાવ્યો, દુઃખ શરીરે કૃષ્ણે ફેરવ્યો હાથ. કાપ્યા હાથની પીડા મટી, દુઃખ જ્યારે પ્રસન્ન થયા જદુનાથ. હવે ગરુડને દ્વારકા મોકલો, દુઃખ તેડાવો સગળો પરિવાર. 16 સહસ્ત્ર 108 પટરાણીઓ, દુઃખ તેડાવો જાદવની નાર. તેડી 56 કોટીને દુઃખ વળી તેડો સહુ પરિવાર. તે ગરુડ ઉપર સૌએ ચડ્યા, દુઃખ ત્યારે ગરુડની પાંખ ભરાય. તેડી શોણિતપુરમાં આવ્યા, દુઃખ આવી જાદવની સર્વે નાર. જાની વાસા આપ્યા મન માનતા, દુઃખ તેમાં ઉતર્યા 56 કરોડ. કડવું 81મું. પાર્વતીને પિયરના નોતરડા રે, બેસવા તો રૂડા લાવજો પાથરણા રે. તેડાવોને ઉદયાચળ અસ્તાચળ રે. તેડાવોને વિદ્યાચળ પીનાચળ રે. વરરાયને નાવણ વેળા થાય રે, વરરાયને પીઠી ત્યાં ચોળાય રે. કડવું 82મું. કૃષ્ણ કેરી તરુણી નિંદ્રા નવ પોટશો રે. અનિરુદ્ધને સિંચારો વૃક્ષમણી જાગવું રે. બળભદ્ર કેરી તરુણી નિંદ્રા નવ પોટશો રે. અનિરુદ્ધને તે લઈ સિંચારો રેવતી જાગવું રે. મહાદેવ કેરી તરુણી નિંદ્રા નવ પોટશો રે. ઓખાબાઈને તેલ સિંચારો પાર્વતી જાગવું રે. ગણપતિ કેરી તરુણી નિંદ્રા નવ પોટશો રે. ઓખાબાઈને તેલ સિંચરો શુભ બુદ્ધ જાગવું રે. બાણાસુર કેરી તરુણી નિંદ્રા નવ પોટશો રે. ઓખાબાઈને તેલ સિંચારો બાણમતી જાગવું રે. કોપડ કેરી તરુણી નિંદ્રા નવ પોટશો રે. ઓખાબાઈને તેલ સિંચારો રૂપવતી જાગવું રે. કડવું 83મું. હલ હલ હાથણી શણગારી રે, ઉપર ફરતી સોનાની અંબાડી રે. તેના ઉપર બેસે વરજીની માડી રે. સોનેરી કુરકસુંબલ સાડી રે, માથે મોઢ ભમરિયાળો ઝળકે રે. ઉષ્ણદો કેવરને કરાવ્યું સ્નાન રે, નાના વિધના વસ્ત્ર કરાવ્યા પરિધાનને. કનક બેરખો પહોંચ્યો બાજુ બંધ રે. અનુપમ ઉપજો આનંદ રે, મુગુટ મણિધર ધર્યો અનિરુદ્ધ શિષ્ય રે. જળકે જળકે ઉદય જેવો દિશે રે. કસ્તુરીનું તિલક કર્યું છે ભાલે રે, વળતી તેને ટપકું કર્યું છે ગોરે ગાલ રે. હળદરનો જશ બોલે છે બધા જન રે, જાદવ સોહિત શોભે છે જુગત ભવન રે. 7-5 સોપારી શ્રીફળ અપાય રે, વરજીને તો ગોળીની વેળા થાય રે. કડવું 84મું. અરિહારે અનુરુદ્ધ ગોળલી, અંતરિક્ષથી ગોળી ઉતરી. પૂજીએ કુમકુમ ફૂલ, ચંચળ ચરણે ચાલતી રે. એનું કોઈ ન કરી શકે મૂળ, અનિરુદ્ધની ગોળલી રે. મોરડે મોતી જડ્યા રે, હીરા જડિત પલાણ. રત્ન જડિત તેના પેગડા રે, તેના વેદ કરે છે વખાણ. એનું અવનવું ઝળકે ઝાકમ જાળ, ઝુબકે જેમ વીજળી રે. તેને કંઠે છે ગુગરમાળ, અનિરુદ્ધની ગોળલી રે. દેવદાનવ માનવી રે, જોઈ રહ્યા સુંદર શ્યામ. થનક થનક ચાલતી રે, એનું પંચકલ્યાણી છે નામ. રૂપવંતી ઘોડી ઉપર અનિરુદ્ધ થયા સવાર. પાનના આપ્યા બિડલા રે, શ્રીફળ ફોફળ સાર. હિંડે હળવો હાથી રોરે, ઉલટ અંગનમાય. સુરીનર મુનિજન જાણે વરાણે એ, આગળ ઇન્દ્ર રહ્યા છડીદાર. સંદકાદિક શિર છત્ર ધરે, નારદ વીણાવાય. ચંદ્ર સૂરજ બેઉ પેગડે રે, આગળ વેદ ભણે ભ્રમાય. વાંજા 36 વાગતા રે, નગર અને પરદેશ. લોક સર્વે જોવા મળ્યું શોણિતપુર દેશ. રાયનગર સોવરાવ્યું રે, સોવરાવી છે વાટ.
ધજા પાતકા જળહળે ને સોવરાવ્યો શોણિતપુરના હાટ. દેવ સર્વ ત્યાં આવ્યા રે જશ બોલે બંદીજન. જાચક ત્યાં તો બહુ જાચતા રે જેના હરી ટાળે વિધન. બ્રાહ્મણ દીવો કરે રૂક્ષમણી રે લૂણ ઉતારે બેની ધીર. ગાન કરે છે અપ્સરા રે ત્યાં તો જોવા ઈચ્છે જદુવીર. એવી શોભાએ વર આવ્યા રે ત્યાં તોરણે ખોટી થાય વરરાય. સાળી સાંટે છાંટણા રે મળી માનુની મંગલ ગાય. ઘૂસળ મુસળ રવૈયો રે સર્યો સંપુટને ત્રાક. ઈંડી પિંડી ઉતાર્યા રે વરનું તિલક કરી તાણ્યું નાક. નાચે અપ્સરા ઇન્દ્રની રે નારદ તંબુરવાય. મધુર વીણા વાજતી રે એવો આનંદ ઓછવ થાય. પૂંખવા આવી પ્રેમદદા રે માથે મેલી મોડ. રામણ દીવો જળહળે રે રૂક્ષ્મણીએ ગાલ્યો મોડ. ગળે ગાંઠ ગાલી તાણ્યા રે આવ્યો મહિરામાય. આડા સંપુટ દેવરાવ્યા ત્યાં વર્ત્યો છે જે જેકાર. ગોળી ગાયને સાંભળે તેને ગંગા કેરું સ્નાન. વાંજ્યો પામે પુત્ર ને રે નિર્ધન્યો પામે ધન. કડવું 85. બાણાસુર પખાળે ચરણ શોભા ઘરેણી રે. ત્યાં તો બણમતી મંગળ ગીત ગાય શોભા ઘરેણી રે. ત્યાં તો પહેલું મંગળ વર્તાય શોભા ઘરેણી રે. પહેલે મંગળ સોનાના દાન અપાય શોભા ગણેરી રે. દાન લે છે કૃષ્ણનો સંતાન શોભા ગણેરી રે. ત્યાં તો બીજું મંગળ વર્તાય શોભા ગણેરી રે. બીજે મંગળ ધેનુના દાન અપાય શોભા ગણેરી રે. ત્યાં તો ત્રીજું મંગળ વર્તાય શોભા ગણેરી રે. ત્રીજે મંગળ હસ્તીના દાન અપાય શોભા ગણેરી રે. દાન લે છે કૃષ્ણનો સંતાન શોભા ગણેરી રે. ત્યાં તો ચોથું મંગળ વર્તાય શોભા ગણેરી રે. ચોથા મંગળે કન્યાના દાન અપાય શોભા ગણેરી રે. ત્યાં તો વર્તાયા છે મંગળ 4 શોભા ગણેરી રે. આપે ગરત સહિત ભંડાર શોભા ગણેરી રે. લાવે બાણમતી કંસાર શોભા ગણેરી રે. ત્યાં તે પીરસે છે 4 વાર શોભા ગણેરી રે. ત્યાં તો આરોગે નરનાર શોભા ગણેરી રે. ત્યાં તો દૂધડે સ્નાન કરાય શોભા ગણેરી રે. ઓખા અનિરુદ્ધ પરણીને ઉઠ્યા શોભા ગણેરી રે. ત્યાં તો જાનૈયે મેરુ ત્રુઠ્યા શોભા ગણેરી રે. કડવું 86. બાણાસુર ગોરડી નોતરે સૌ કોઈ સાત શુરે. જમણની શિરીત હળદર ભ્રાત શુરે. શ્રી કૃષ્ણ કરે પ્રણામ હળદર ભ્રાત શુરે. તમો ગોરડી વેળા પધારજો સૌ કોઈ આવજો રે. 7 માણસની તે રીત ગમે તેને લાવજો રે. વિવણ ઘરમાં ગઈ જાવરની માવડી રે. તેના કુમકુમ રોળ્યા પાય જય પાય પડી રે. અનિરુદ્ધની માવડી બોલ્યા રીત અમારડી રે. ગોરડી મનાવીને ચાલ્યા મન શું માલતા રે. હાલ હાલ કરો રસોઈ રાંધણ ચાલતા રે. રસોઈ બહુ પ્રકારની ગણતા કઈ નહીં લહુ રે. કાંઈ વસ્તુ અનેક ગણતા સૌ કહે રે. જાદવ કેરી જોડ સૌ કો સાત શુરે. આવ્યા કૃષ્ણ મહારાજ 56 કરોડ શુરે. વેવાઈની વાત કોઈક સાંભળી રે. ભોજન કરવા ઠામો ઠામ જુગતીઓ બાલી રે. આજ્ઞા આપી રાય સૌ કો બેઠા થાય રે. એ તો સ્નાન કરી મંદિરમાં ગયા રે. સ્મરણ કીધું નાથનું બેઠા બેસણે રે. 9 ચોબનવંતી નાર નીકળી પીરસણે રે. ચમકતા તકિયા ગણા જારીને લોટડા રે. માહે બેસણે બહુ વિવેક દિશે ફૂટડા રે. 52 ગજની થાળી સોનાના વાટકા રે. પીરસનારી પ્રણામ જમનારા લાડકા રે. ખાંડ પકવાનને મેવા બહુ ઘણા રે. પૂરણને દૂધ પાક સાકર યાચણા રે. ગોટા તળિયા તળબૂચા આંબા શાક શુરે. પિસ્તા ને અખરોટ દાડમ દ્રાક્ષ શુરે. તલ સાંકળી મોળા દહીથરા સેવ છૂટી કળી રે. ખોબલડે પીરસે ખાંડ મરકી બેવડી રે. ખાંજા જલેબી 10મી દાળિયા મગ મગેરે. ગેબર ને મોતી ચૂર જમતા સૌ હસે રે. મગદળ ને મેસૂર પેંડા લાવ્યા રે. પકવાન બીજા અનેક લાકડશી ભાવ્યા રે. બાટબંધ ટોપરાઓ માહે ખાંડ ભેળી રે. ગૌરીના તાવ્યા ઘી શેવો ગળી રે. સારો કર્યો કંસાર પોળી પાતળી રે. સાકરની મીઠાશ આણી કચોળે ભરી રે. જમવા બેઠી નાર જાદવની બાપડી રે. જમતા કહે બલી રે લવિંગ સોપારી એલચી રે. તેને બનાવ્યા રે બીડલે 62 પાન. સૌને આપી રે સાજન હતું કૃષ્ણનું તે સર્વે જમ્યું રે. જમીને સાજન સૌ મુકામે ગયું રે. પ્રેમાનંદના નાથ ત્યાં વહાણું થયું રે. કડવું 87. આપ્યું મૂક્યું સર્વે પહોંચ્યું કન્યાને વળાવો.
મારા નવલા વેવૈયો રે ઘોડાને પામર્યો, સૌ જાદવને બંધાવો મારા નવલા વેવૈયો, ઝરકસી જામા તમે કૃષ્ણને પહેરાવો, પંચવસ્ત્રને શણગાર તમે જમાત્રને આપો, દક્ષિણના ચીર રાણી રૂક્ષ્મણીને આપો મારા નવલા વેવૈયો, જરી મુકટને શાલ દુશાલ જાદવને તમે આપો મારા નવલા વેવૈયો, સાળું ગરચોળા સતી સત્યભામાને આપો મારા નવલા વેવૈયો, પાટણના પટોળા રાણી જાંબુવતીને આપો મારા નવલા વેવૈયો, પહેરામણી પૂરણ થઈ હેંડે હરખ ન માયરે, કન્યા તેડી કોડે કરી હવે કૃષ્ણ દ્વારિકા જાય રે. કડવું 88મું. ઓખા ચાલી ચાલણહાર સૈયરો વળાવા સંચરી, ઓખા ઊભી હે મળતી જા માને વાલી દીકરી, કોઈ લાવે એકાવળ હાર કોઈ લાવે સોનાના સાંકળા, કોઈ લાવે 16 શણગાર ઓખાબાઈને પહેરાવવા, ઓખાજી વળતા બોલ્યા કહે બાઈ રે, ચિત્રલેખા આવ ઓરી આવ્યા ત્યાં દાય રે, આવે સોનાના સાંકળા બોલ્યા બાઈ રે, શું કરે સોનાના સાંકળા બોલ્યા બાઈ રે, તારા ગુણ ઓશી ગણ ગાઓ બોલ્યા બાઈ રે, નીત નીત ગોમતીને રણછોડ આવ્યા નાહી રે, ત્યાં મુજને સાંભળજો બાઈ રે, એટલે પહોંચ્યા મનના કોડ મારી બાઈ રે. કડવું 89મું. ઓખાબાઈ તો સાસરી હવે જાય રે, માનું નીતો મળી મંગળ ગાય રે, રથ અગરે પેંડે શ્રીફળ તે સિંચાય રે, ઓખાબાઈને લાડુ કચોળું અપાય રે, ઓખાબાઈને શિખામણ દે છે માય રે. કડવું 90મું. સાસરિયાના સાથમાં તું ડાહી થાજે દીકરી, હું તુજને શિખામણ દઉં તે રાખે જાતિ વિસરી, સાસરિયાના સાથમાં હળવે હળવે ચાલીએ, સાસરિયાના સાથમાં ખોળે ખાવું ન ગાલીએ, સાસરિયાના સાથમાં કંત સારું માલીએ, સાસરિયાના સાથમાં સેંડકો આગો તાણીએ, સાસરિયાના સાથમાં કુવે વાત ન કીજીએ, સાસરિયાના સાથમાં પરપુરુષ સાથે વાત ન કરવા બીજીએ, સાસરિયાના સાથમાં સાસુને ગાળ ન દીજીએ, સાસરિયાના સાથમાં ઢૂંકી પાણી ન લીજીએ, સાસરિયાના સાથમાં પરપુરુષથી હસી તાળી ન લીજીએ, પિયુજીને પરમેશ્વર જાણી પગ ધોઈ પીજીએ રે. કડવું 91મું. આવ્યો આવ્યો દ્વારિકાનો ચોર લાખેની લાડી લઈ વળ્યો રે, જેના વડવે ચાર્યા ઢોર લાખેની લાડી લઈને વળ્યો રે, હાર્યો હાર્યો બાણાસુર રાય કૃષ્ણરાય જીત્યા રે, વેગે આવ્યા દ્વારિકાની માય કેશવરાય જીત્યા રે, રાણી રૂક્ષ્મણીએ વધાવી લીધા ત્રિકમરાય જીત્યા રે, તે તો પુરાણે પ્રસિદ્ધ ધીંગડમલ જીત્યા રે, તે તો ગોત્રજ આગળ જાય કલ્યાણરાય જીત્યા રે, બંનેના હાથે કંકણ મિડળ છોડ્યા કલ્યાણરાય જીત્યા રે. કડવું 92મું. તારા બાપનો બાપ તેડાવ છોગાળા દોરડો નવ છૂટે રે, તારો કૃષ્ણ વડવો તેડાવ છબીલા દોરડો નવ છૂટે રે, તારી રૂક્ષ્મણી માત તેડાવ તારો પ્રદ્યુમન તાત તેડાવ, તારી રતુમળી માત તેડાવ બ્રહ્માની વાળી ગાંઠ, છબીલા તે કેમ છૂટી જાય તારો બળભદ્ર કાકો તેડાવ, તારી રેવતી કાકી તેડાવ અનિરુદ્ધે બાંધી ગાંઠ, દોરડો ઓખા છોડાવા જાય છબીલી દોરડો નવ છૂટે રે, બાંધી ગાંઠ કેમ છૂટી જાય હો લાડી રે, તારો બાણાસુર તાત તેડાવ હો લાડી રે, દોરડો નવ છૂટે રે તારી બાણમતી માત તેડાવ હો લાડી, તારો શંકર તાત તેડાવ હો લાડી, દોરડો નવ છૂટે રે તારી પાર્વતી માત તેડાવ હો લાડી, તારો ગણપતિ ભ્રાત તેડાવ હો લાડી, દોરડો નવ છૂટે રે તારી શુદ્ધ બુદ્ધ બોજાય તેડાવ હો લાડી, દોરડો નવ છૂટે રે તારી ચિત્રલેખા ચોર તેડાવ હો લાડી, દોરડો નવ છૂટે રે ઓખા છોડે દોરડો, ને જાદવ જૂતી ગાય છબીલા દોરડો નવ છૂટે રે, બેઠી ગાંઠ તે છૂટી જાય છબીલા દોરડો કેમ છૂટે રે. કડવું 93મું. રીતભાવ પરિપૂર્ણ કરીને ઉઠ્યા કૃષ્ણ તનજી, નવરે મંદિર વસાવતાને ત્યાં આપ્યું રે ભુવનજી, એકવાર શ્રી કૃષ્ણે ઓખાને ખોળા માહે બેસારીજી, માંગવું હોય તે માંગી લેજે તું છે વહુ અમારીજી, મારા બાપને એક દીકરો તમે આપો રે ભગવાનજી, ભગવાને આપ્યો દીકરો તેનું ગ્યાસુર નામજી, બાણાસુરનો ગયાસુર વંશ ધારણહારજી, કઈ કથાને સંદેહ ભાગ્યો પરીક્ષિત લાગ્યો પાયજી, શુકદેવજી અમને પાવન કીધા સંભળાવ્યો મહિમાયજી, આરાધુ ઇષ્ટ ગુરુદેવને ગણપતિને લાગુ પાયજી, શ્રોતા વક્તા સૌ સાંભળો કહે કવિ કરજોડજી, ભાવ ધરી સ બોલજો જય જય શ્રી રણછોડજી.
ઇતિ શ્રી ભાગવત મહાપુરાણે દશમ સ્કંદે શ્રી શુકદેવ પરીક્ષિત સંવાદે પ્રેમાનંદકૃત ઓખાહરણ સંપૂર્ણ. તો મિત્રો, આજનો વિડીયો અહીંયા સમાપ્ત થયો. આ વિડીયોમાં આપણે કડવું 64થી લઈને 93 સુધી સાંભળ્યું. આશા છે કે તમે પણ આ કડવું ધ્યાનપૂર્વક સાંભળ્યું હશે. મિત્રો, ચૈત્ર માસમાં ઓખાહરણ સાંભળવાનું ખૂબ જ વિશેષ મહત્વ છે અને આ 3 દિવસ સાંભળવાનો મહિમા છે. કહેવાય છે કે જે વ્યક્તિ ઓખાહરણ સાંભળે છે તેના ઘરમાં કોઈ વ્યક્તિ ઉપર તાવ કે કોઈ રોગ થતો નથી. આવું શ્રી કૃષ્ણ ભગવાનનું વરદાન છે. તેથી મિત્રો, દરેક મનુષ્યએ એકવાર ઓખાહરણ જરૂર સાંભળવું જોઈએ. ઓખાહરણ સાંભળતી વખતે 7 શેરોવાળો દોરો હાથમાં રાખવો અને સાંભળ્યા બાદ એ દોરાને ઘરમાં કોઈ નાનું બાળક હોય અથવા વારંવાર બીમાર પડતું હોય એ વ્યક્તિને બાંધી શકાય છે. તો મિત્રો, આ ઓખાહરણ તમને કેવું લાગ્યું કોમેન્ટ કરીને જણાવજો. તમારો કોઈ પ્રશ્ન હોય તો પણ કોમેન્ટ કરી લેજો અને છેલ્લે લાઈક તો કરી જ લેજો. તો મળીએ આગળના વિડીયોમાં. ત્યાર સુધી ધન્યવાદ. રાધે રાધે.